નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો। ભરૂચ તાલુકાના ચાવજ અને જનોર ગામના 100 જેટલા લોકો આજે કોંગ્રેસમાં જોડાતા તેઓને કોંગ્રેસ સમિતિ દ્વારા આવકારવામાં આવ્યા હતા। સ્થાનિક સ્વરાજ્ય પહેલા કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસની તાકાત વધશે તેમજ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરતા સરકારી અધિકારીઓ ભાજપમાં પ્રવેશ કરી લેવો જોઈએ તેવી ટકોર આજે કોંગ્રેસના જિલ્લા પ્રમુખે કરી હતી। ભરૂચના ચાવજ અને જનોર ગામના આહિર સમાજના 100 કરતા વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા, જેવા ખેસ પહેરીને આવકારવામાં આવ્યા હતા। કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભલે 3 મહિના પાછી ઠલવાઈ છે, જો કે પ્રી ઇલેક્શન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। ભરૂચના ચાવજ અને જનોર ગામના આહિર સમાજના 100 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા। કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા। આ પ્રસંગે શહેરના કોંગ્રેસ પ્રમુખ વિકી સોખી, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આહિર સમાજના વિવિધ પ્રશ્નો દૂર કરવાનું આશ્વાસન મળતા કોંગ્રેસનો હાથ પકડ્યો હતો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાએ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે વહીવટીતંત્રના અધિકારીઓ માત્ર ભાજપના જ લોકોના કામ કરે છે, ત્યારે તેઓએ હવે ભાજપનો ખેસ ધારણ કરી લેવો જોઈએ અને ભાજપ પાર્ટી જોઈન કરી લેવી જોઈએ તેવી ટકોર કરી નાખી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે 100 થી વધારે નવયુવાનો વડીલો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે। માલધારીના પ્રમુખ સહિતના નવયુવાનો, જનોર ગામના નવયુવાનો તથા અન્ય ગામોના યુવાનો જ્યારે આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે, ત્યારે આજે એમનું હું હાર્દિક સ્વાગત પણ કરું છું અને અભિનંદન પણ આપું છું। ભારતીય જનતા પાર્ટીનો છેડો ફાડીને આજે કોંગ્રેસ પક્ષની વિચારધારાની અંદર જ્યારે જોડાયા છે, ત્યારે હર હંમેશને માટે કોંગ્રેસ પક્ષ એમની સાથે આવનાર દિવસોમાં રહેશે એવી ખાતરી પણ આપીએ છીએ। આજે માલધારી સમાજનો એક મોટામાં મોટો ભરૂચ જિલ્લા માટે એક પ્રશ્ન છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ્યારે ચૂંટણી આવે ત્યારે ગૌ માતાની વાત કરીને ભારતીય જનતા પાર્ટીના લોકો માલધારી સમાજની મોટી વાત કરીને ગૌચરની જમીન આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આજે દબાણ કરેલું છે। ઉદ્યોગપતિઓને જ્યારે જમીનો ફાળવી દેવામાં આવેલી છે, ગૌચરણની જમીનની વાત જ્યારે સમજવામાં આવે, એક આહિર સમાજની જ્યારે વાત સમજવામાં આવે કે ગૌચરણ કોના માટે આપવામાં આવતું હતું, એ વાત પણ આજે ભારતીય જનતા પાર્ટીના લોકો ભૂલી ગયા છે। ચૂંટણીના તાળે માત્ર ગાયની વાતો કરે છે। ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર પણ ગૌચરની જમીન માટે વારંવાર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત પણ કરેલી હતી। ત્યારે હું ભરૂચ જિલ્લાના વહીવટી વડા અને કલેક્ટરશ્રીને પણ કહેવા માગું છું કે કોના ભોગે તમે આ પાપ કરી રહેલા છે। ઉદ્યોગપતિને ગૌચરની જમીન ફાળવી દેવામાં આવે છે, વારંવાર ગૌચરની જમીન વિશે રજૂઆત કરવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લાના કલેક્ટર પણ આડા કાન કરીને ગૌચરણની જમીન માટે આહિર સમાજની કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી। ત્યારે આવનાર દિવસની અંદર આહિર સમાજની સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ગૌચરની જમીન માટે જ્યાં સુધી આંદોલનો કરવાના થાય, જ્યાં સુધી લડત આપવાની થાય, ત્યાર સુધી લડીશું। ત્યારે જિલ્લાના વહીવટી તંત્રને હું કહેવા માગું છું કે તમે સરકારના પ્રતિનિધિ છો ખરા, પણ ભારતીય જનતા પાર્ટીનો તમે ખેસ નથી પહેરેલો અને તમારે જો ખેસ પહેરીને જ કામ કરવું હોય તો ભરૂચ જિલ્લાના વહીવટી વડાને હું કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ અમે તમને પહેરાવી દઈએ અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરો, એ ભરૂચ જિલ્લાના કલેક્ટરને પણ કહેવા માગું છું। ભરૂચની જડેશ્વર ચોકડી નજીક ટોલ નાકા પાસે 108ની ઓફિસ પાસે પાર્ક કરેલી 108 એમ્બ્યુલન્સમાંથી 5 જેટલા મોબાઈલની ચોરી થતા પોલીસ ચોકડે ફરિયાદ દાખલ થઈ છે। ભરૂચના નેશનલ હાઈવે ઉપર જાડેશ્વર ચોકડી નજીક જૂના ટોલ ટેક્સની ઓફિસની બાજુમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ તૈનાત હતી। તે દરમિયાન તેઓ એમ્બ્યુલન્સમાં મૂકેલા 5 મોબાઈલની ઉતારી થતા ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સના સંચાલકે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે। ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર જાડેશ્વર ચોકડીથી નીલકંઠેશ્વર મહાદેવ તરફ જવાના માર્ગ ઉપર જૂના ટોલ ઓફિસની બાજુમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ કાર્યરત હોય છે, જે ગતરોજ મોડી સાંજના 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ગાડી પાર્ક હતી। તે દરમિયાન એમ્બ્યુલન્સમાં રહેલા 2 ખાનગી મોબાઈલ, 3 સીયુજી મોબાઈલ મળી કુલ 5 મોબાઈલની ઉથાંતરી થઈ હોવાની જાણ એમ્બ્યુલન્સ સંચાલકને થતાં તેઓએ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સ ઓફિસને જાણ કરતા ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં 5 મોબાઈલ ચોરીની ફરિયાદ દાખલ થઈ છે। મારું નામ અશોક મિસ્ત્રી, ભરૂચ જિલ્લા સુપરવાઇઝર 108 ઇમરજન્સી સેવા।
ગત રાત્રિ દરમિયાન અમારું ચારેશ્વર લોકેશન, જે ચારેશ્વર નેશનલ હાઈવે નંબર 8 પર ઊભું રહે છે, જ્યાં બાજુની એક રૂમ હતી, ત્યાં ચાર્જિંગમાં મોબાઈલ મૂક્યા હતા અને અમારો સ્ટાફ એમ્બ્યુલન્સમાં બેઠો હતો. એ દરમિયાન રાત્રિના સમય દરમિયાન ટોટલ 5 મોબાઈલ હતા. 2 પર્સનલ મોબાઈલ હતા અને બીજા 3 કંપનીના મોબાઈલ હતા. તે ચોરી થઈ ગયેલ છે. અશોકભાઈ, રાત્રિના કયા દરમિયાન આ ચોરી થઈ હતી અને કેવો બનાવ બન્યો હતો આખો? ડિટેલમાં આવી રીતના છે કે મોબાઈલ હતા તે બાજુમાં જે રૂમ હતી એમાં ચાર્જિંગમાં મૂકવામાં આવ્યા હતા અને અમારો સ્ટાફ એમ્બ્યુલન્સમાં બેઠો હતો. એ સમય દરમિયાન રાત્રિના 12 વાગ્યા પછીનો સમય હતો. 12 થી સવારે 4-1 વાગ્યાના સમયમાં કંઈ અમારા સ્ટાફને પણ આઈડિયા નથી કે કઈ રીતના કોણ લઈ ગયું, પણ એક રૂમમાંથી ટોટલ 5 મોબાઈલ હતા તે કોઈ લઈ ગયું છે. આમોદ બાર એસોસિએશન દ્વારા આજરોજ મામલતદારને આવેદનપત્ર આપીને તલાટીને આપવામાં આવેલી સત્તાને રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. આમોદ બાર એસોસિએશને આજરોજ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની ઉપરવટ જઈને તલાટીઓને સોગંદનામું કરવાની આપેલી સત્તા સામે વિરોધ નોંધાવ્યો હતો. વકીલોના જણાવ્યા મુજબ સરકારે 1969ની કલમ 3 હેઠળ તલાટીઓને સોગંદનામા કરવાની સત્તા આપવાનું નોટિફિકેશન જાહેર કર્યું હતું, જેના આમોદના બાર એસોસિએશનના વકીલોએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યા હતા. રાજ્ય સરકારના આવા તગલગી નિર્ણયથી વકીલોના હક ઉપર તરાપ મારવામાં આવી રહ્યો છે. વકીલોના હોદ્દાની ગરિમા જળવાતી નથી. વકીલોને 7 થી 10 વર્ષના અનુભવ બાદ કે વકીલોને સોગંદનામું કરવાનો હક મળતો હોય છે. તેથી રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના ઉપરવટ જઈને બહાર પાડેલા પરિપત્ર પરત ખેંચે. તલાટીઓને સોગંદનામા કરવાની સત્તા આપવી ગેરબંધારી થઈ, જેથી રાજ્ય સરકારે પરિપત્ર ખેંચે. રાજ્ય સરકાર તદ્દન ગેરવાજબી નિર્ણયને વકીલોએ સખત શબ્દોમાં વખોડી નાખ્યો હતો. સિનિયર એડવોકેટ મકબૂલભાઈ રાણાએ જણાવ્યું હતું કે તલાટી ગ્રેજ્યુએટ કક્ષાના અધિકારી નથી. તલાટીઓ સરપંચ કે રાજકીય નેતાના દબાણ હેઠળ આવી ખોટું કરે તો કોઈના હક, હિત અને અધિકારને નુકસાન થાય છે. તેથી તેમની આવી સોગંદનામા સહી કરવાની સત્તા આપી શકાય નહીં, તેમ કરતો વિરોધ કરતો એક આવેદનપત્ર મામલતદારને આપ્યું હતું. તાજેતરમાં ગુજરાત સરકારે 6/10/2020ના રોજ નોટરીના અધિકાર છીનતો એક કાયદો બહાર પાડેલો છે. તલાટી જે ગેજેટ કક્ષાનો અધિકારી નથી તેમને ગામડામાં એફિડેવિટ કરવાના પાવર આપેલા છે, જેનાથી એ તલાટી કોઈ સરપંચની લાગવગ, કોઈ રાજકારણીની લાગવગથી ખોટા એફિડેવિટો કરે, કોઈના હક છીનવાઈ જાય તેમ છે. એડવોકેટ નોટરી એ કાયદાનો જાણકાર છે. એ જોઈ સમજી વિચારીને એનું મસ્ટર રાખે છે અને એ મસ્ટરનું દર 3 વર્ષે ઓડિટ થાય છે. એવા સંજોગોમાં પણ કોઈક વખત આવા ગેરરીતિના કિસ્સા બહાર આવે છે. આવા તલાટીની એ શું કામગીરી કરી છે એ સંદર્ભે કોઈ ગાઈડલાઇન્સ નથી અને એ લોકોને જે એફિડેવિટના પાવર આપેલા છે તે પ્રજાના હિતમાં નથી. એનો સખ્ત શબ્દોમાં આ વકીલ મંડળ આમોદ બાર એસોસિએશનના તમામ હોદ્દેદારો એનો વિરોધ કરે છે અને આવો ગેરબંધારણીય કાયદો દૂર કરવા માટે આજ રોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું છે. આમોદ તાલુકાના ખેડૂતો દ્વારા આજે કપાસ ખરીદી માટે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આમોદ તાલુકાના ખેડૂતો દ્વારા જય જવાન જય કિસાનની શરૂઆત કરી. દેશમાં રૂનું જે ઉત્પાદન થાય છે તેના છતાં ભાગનું ઉત્પાદન ગુજરાતમાં થઈ રહેલા છે, ત્યારે ખરીફ સિઝનમાં કપાસનું સૌથી વધુ વાવેતર ગુજરાતમાં થાય છે. ગુજરાતના વાવેતરના આંકડા અનુસાર રાશિફળ 86.59 લાખ હેક્ટર ખરીફનું વાવેતર કરવામાં છે, જેમાંથી સૌથી વધુ 22.79 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થાય છે, જ્યારે ગુજરાતમાં સૌથી વધુ કપાસનું વાવેતર ભરૂચ જિલ્લામાં છે. ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતો માટે હંમેશા વિરોધ કરતી રહી છે, જેનો એક વધુ પુરાવો એ છે કે ભરૂચ જિલ્લામાં 10 થી 15 હજાર મણ કપાસની આવક નોંધાઈ ચૂકી છે. હાલ સરકાર ટેકાના ભાવે 1165 રૂપિયા ખરીદ કરેલ છે, પરંતુ સરકાર કપાસની ખરીદીના CCI સેન્ટરો શરૂ કર્યા ન હોવાથી ખેડૂતોનો પોતાનો કપાસ હાલ માર્કેટમાં રૂપિયા થશે તો 600 કે 850માં વેચી રહ્યા છે, જેને ખેડૂતોના ટેકાના ભાવે 500 રૂપિયા સુધી નુકસાન વેઠવું પડે છે. જેથી ગુજરાત સરકાર ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચે તેનું આયોજન કરે છે અને દેશ અન્ય રાજ્યોના ટેકાના ભાવને ખરીદી કરવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાત સરકારે 1 ઓક્ટોબરથી મગફળીની ખરીદી શરૂ કરી છે, જ્યારે કપાસ માટે ખરીદીના ટેકાના ભાવે કરવા માટે CCI સેન્ટર શરૂ કરવામાં નહીં આવે તો કપાસ પકવતા ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન ભોગવવું પડશે તેવી રજૂઆત આજે કરવામાં આવી હતી. લગભગ માર્ચ મહિનાથી એટલે આજે લગભગ 7 મહિનાના સમયગાળાની અંદર વિશ્વ આખું અને તેમજ આપણા દેશમાં જે કોરોના સંક્રમિત થયું, એક તો એના લીધે ખેડૂતોને પાયમાલી અને દરેક ખેડૂત, ખેતમજૂર, ઉદ્યોગપતિ આખી ટોટલ દેશની પ્રજા પાયમાલ થઈ ગયેલી હતી. એવા સંજોગોમાં અતિવૃષ્ટિ થઈ અને અતિવૃષ્ટિના લીધે
ખેતીમાં ભારે નુકસાન થયું. એ નુકસાનમાંથી ખેડૂતને કંઈ કર વળે ખેડૂતે ગમે તે રસ્તો કરી અને પોતાની માવજત કરીને એનો બચાવ કર્યો પાકનો. આજે પાક શરૂઆત થઈ છે આવવાની બજારમાં ખેડૂત પાસે. જેમ કે અમારા વિસ્તારમાં મોટાભાગે ખેતી કપાસની છે. કપાસની અત્યારે ખેડૂતો પાયમાલ થઈ ગયેલા ખેડૂતે પોતાનો ઘરેણો મિલકત વેચીને પાક ફરીથી ઊભો કર્યો અને આજે એને પાક પેદાશના ભાવ લેવાની જ્યારે એને ઘેર માલ વેચવાની અત્યારે એની પરિસ્થિતિ છે કે 2 પૈસા મળે તો અત્યારે બજારમાં સરકાર તરફથી ના સીસીઆઈની કોઈ સગવડ કરવામાં આવી કે ના ટેકાના ભાવે કોઈ ખરીદી થતી હોવાથી વેપારીઓ અત્યારે ખેડૂતો પાસેથી 3000 થી 3500 રૂપિયાના ભાવે ક્વિન્ટલ કપાસની ખરીદી કરે છે. એક તો પડતા પાટું જેવો ખેડૂતનો ઘાટ બન્યો છે અને ખેડૂત પાયમાલ હતો અને વધારે દુઃખી થાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. એટલે અમે સરકારને એવી વિનંતી કરી આજે. સરકાર પાસે તમે શું ઈચ્છો છો? સરકાર પાસે અમે એવું ઈચ્છીએ છીએ કે જેમ બને એમ જલ્દી સીસીઆઈ ના સેન્ટરો ફાળવવામાં આવે, ખરીદી કરવામાં આવે અને ખેડૂતને ટેકાના ભાવેથી માલ ખરીદાય ખેડૂતનો, તો ખેડૂતને પોતાને કંઈ આર્થિક સદ્ધરતા આવે અને ખેડૂત વ્યવસ્થિત રીતે જીવી શકે. ઓકે. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામના વ્યક્તિને બાળકોને સ્કોલરશીપ આપવાના નામે 57,000 રૂપિયા ખાતામાંથી ગઠિયા હોય એપ્રિલ માસમાં ઉઠાવી લીધા બાદ 4 મહિના સુધી પણ તેમના રૂપિયા અંગે બેંક સત્તાવાળાએ જવાબ નહીં આપતા અંતે તેઓએ પોલીસ ફરિયાદનો આશરો લીધો છે. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે રહેતા હસમુખભાઈ વસાવાના ખાતામાંથી ભેજાબાજોએ 24 એપ્રિલના રોજ 57,000 રૂપિયા ઓનલાઈન ઉઠાવી લીધા અને આ ભેજાબાજોએ ઓનલાઈન ઉઠાંતરીમાં તેમના બાળકોનો નામનો ઉપયોગ કર્યો હતો. સ્કોલરશીપ આપવાની છે તેવો કહીને તેમના ખાતા નંબર અને ક્રેડિટ કાર્ડ નંબર મેળવી લીધો હતો. હસમુખભાઈ વસાવા કે જેઓ શ્રી સાંઈ એન્ટરપ્રાઇઝમાં નોકરી કરે છે, 24 તારીખ એપ્રિલના રોજ તેમને ફોન આવ્યો કે તેમના બાળકનું નામ અને તેમની પુત્રીનું નામ આ છે અને તેઓને સ્કોલરશીપ આપવાની હોય અને તેની રકમ જમા કરાવવાની હોય માટે તમારા ખાતા નંબર કે બેંક એકાઉન્ટ નંબર, ક્રેડિટ કાર્ડ નંબર કે ડેબિટ કાર્ડ નંબર આપવા વિનંતી છે. તેથી પોતાના બાળકોની સ્કોલરશીપ આવી હશે તેમ જાણીને તેમણે પેલા ભેજાબાદને કાર્ડ નંબર આપી દીધો. કાર્ડ નંબર આપતાની સાથે જ 4 વખતમાં 57,000 રૂપિયા આ લોકોએ સેરવી લીધા. ઓનલાઈન ભેજાબાજોએ 57,000 રૂપિયા કાઢી લેતા તેની જાણ હસમુખભાઈને થઈ. હસમુખભાઈ દ્વારા બીજા ત્રીજા દિવસે જે તે બેંકને જાણ કરી. બેંક દ્વારા કહેવામાં આવ્યું કે તેમને જ આ લેખિત ફરિયાદ કરવી પડશે. આથી તેઓ દ્વારા લાગતા વળગતી બેંકને ફરિયાદ કરી. તે બેંક દ્વારા એવું કહેવામાં આવ્યું કે તે આગળની પ્રોસેસ તેઓ કરશે, પરંતુ 4 મહિના થયા છતાં હસમુખભાઈના 57,000 રૂપિયાની ઓનલાઈનની ફરિયાદ હજુ સુધી દાખલ થઈ નથી. જેને લઈને તેઓ બેંકના હેડ ઓફિસ સુરત ખાતે પણ ગયા, પણ ત્યાં સુધી આ બેંકવાળાઓએ તેમની ફરિયાદ ફોરવર્ડ કરી જ નથી. જેને લઈને અંતે હસમુખભાઈ દ્વારા આ મામલે ઓનલાઈન ફ્રોડ લોકો સામે અંકલેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. શું નામ છે? મારું નામ હસમુખભાઈ મગનભાઈ વસાવા છે. હું શ્રી સાઈ એન્ટરપ્રાઇઝમાં સર્વિસ એન્જિનિયરની જોબ કરું છું ને મારે ક્રેડિટ કાર્ડથી મારા પૈસા હેક થઈ ગયા હતા. કેવી રીતે? 25 એપ્રિલે મારા પર એક ફોન આવ્યો હતો કે તમારા બેંક ઓફ બરોડામાંથી બોલું છું ને તમારા છોકરાનું નામ આ છે, તમારી છોકરીનું નામ આ છે, તો એમના ખાતામાં સ્કોલરશીપ જમા કરાવવા માટે અમારે ખાતા નંબર જોઈએ તમારો. જે કાર્ડ નંબર તમારો ખાતા નંબર નહીં આવતો, તમારો કાર્ડ નંબર આપો જેનાથી અમે તમારી સ્ટાઇપન્ડ જમા કરાવી શકીએ. તો એમાં મારાથી ક્રેડિટ કાર્ડનો નંબર અપાયો હતો ને એમાંથી મારો ખાતું હેક થઈ ગયું. કેટલા રૂપિયા? કમસે કમ 4 ટ્રાન્ઝેક્શન થઈને 57,000 જેવું મારું ટ્રાન્ઝેક્શન હેક કરી દીધું. પછી તમે શું કહ્યું? પછી હું લોકડાઉન ચાલતું હતું એટલે બેંકમાં 2-3 વાર ગયો, પણ 2-3 વાર કોઈ જવાબ નહીં મળ્યો. પછી કમ્પ્લેન ના લખી અને બેંકમાંથી મને કીધું કે તમારે બેંકમાં કમ્પ્લેન આપવી પડશે. તો કમ્પ્લેન કરી પણ તે 3 મહિના થઈ ગયા, કોઈ મને એનો રિસ્પોન્સ નહીં મળ્યો. બેંકે શું જણાવ્યું હતું તમને? બેંકે પછી છેલ્લે મેં તપાસ કરાવી તો ઇન્ક્વાયરી આ લોકોએ કોઈ કમ્પ્લેન એ જ કરેલી નહીં હતી. બેંકે તમને શું જણાવ્યું હતું તમે પહેલાં ગયા ત્યારે? બેંકમાં હું શરૂઆતમાં જ્યારે ગયો હતો ત્યારે મને કીધું કે તમારે બેંકમાં એ કમ્પ્લેન લખીને આપવી પડશે. એ પછી બેંક તમારી ઇન્ક્વાયરી કરીને તમને જવાબ આપશે. પછી મને 2-3 વાર મેં ફોન કરીને ટ્રાય કરી તોય મને કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં. પછી હું શનિવારે સુરત અમારા બ્રાન્ચ ઓફિસ ગયો, ત્યાંથી એ લોકોએ તપાસ કરી તો કમ્પ્લેન મેન્શન થઈ જ નથી હજુ સુધી. અંકલેશ્વર તાલુકાના
ભડકોદરા ગામના આદિત્ય રો હાઉસીસમાંથી કથામાં ગયેલા પરિવારના ઘરને નિશાન બનાવી તસ્કરો લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે આવેલ આદિત્યનગર રો હાઉસીસ સોસાયટીમાં ફરીવાર તસ્કરોએ ચોરી કરી છે. બનાવની મળતી વિગતોમાં આદિત્ય રો હાઉસમાં રહેતા અલ્કેશભાઈ સોલંકીનાઓ કોસંબા ગામ ખાતે કથા હવાથી ગયા હતા. તેમનો પુત્ર ઘરે હતો તે બીજા દિવસે તે પણ કોસંબા કથામાં ગયો હતો. આ દરમિયાન રાત્રિ દરમિયાન જ તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને ઘરના દરવાજાનો નકુચો તોડી નાખી ઘરમાં પ્રવેશ કરીને 8 તોલા સોનું અને 1,10,000 રોકડા મળીને લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કોસંબા ખાતે પહોંચેલા અલ્કેશભાઈ સોલંકીના અડોશ પડોશના લોકોએ તેમના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા, જેને લઈને તેમને તપાસ કરતા તેમના ઘરમાંથી ઉપરોક્ત સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હોવાની ફરિયાદ તેમણે પોલીસ મથકમાં આપી છે. હાલ તો પોલીસ ચોરી અંગે ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ અલ્કેશ છે, ભગવતસિંહ સોલંકી. હું શનિવારે 7 વાગે ઘરેથી કોસંબા માટે નીકળ્યો, ત્યારે મારો છોકરો ઘરે હતો. બીજે દિવસે રવિવારે સોમવારે સવારે 12 વાગે મારા ઘરેથી મારો છોકરો કોસંબા આવ્યો. અમે ત્યાં આગળ કોસંબા અમારા કથા હતી. કથામાં સાંજે 7 વાગી ગયા પછી અમે રાતે નહીં આવ્યા ઘરે. રાતના આ બનાવ બન્યો, અમારા ઘરમાં ચોરી થઈ. સવારે સાંભેવાળાએ અમને ફોન કરીને જાણ કરી કે ભાઈ તમારા ઘરનું તાળું તૂટ્યું છે, તમારા ઘરમાં ચોરી થઈ એવું લાગે છે. અમે સવારે આવ્યા અને ઘરમાં ચેક કર્યું, જોયું મિનિમમ મારા ખ્યાલથી 5 તોલા સોનું હતું અને 1,10,000 જેવું ગલ્લો અને રોકડ રકમ એની હાથે એટલી હતી અમારા ઘર. પોલીસ ફરિયાદ થઈ ગઈ છે. અંકલેશ્વરના ઓવરબ્રિજ નજીક બાપુનગરના વિસ્તારમાં રેલવે દ્વારા રેલવે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવતા તેઓ દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરી 5 ફૂટનો રસ્તો આપવાની માંગણી કરી છે. હાલ તો અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીકથી લઈને રેલવેની હદ વિસ્તારમાં પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે અંકલેશ્વરના ઓવરબ્રિજ નજીક આવેલ બાપુનગર પાસે પણ ઓએનજીસી નજીક રેલવે ટ્રેકની બાજુમાં પ્રોટેક્શન વોલની કામગીરી ચાલુ છે, જેને લઈને બાપુનગરમાં રહેતા લોકો માટે હવે રસ્તાની અવરજવર માટે મુશ્કેલી ઊભી થઈ છે. અને તેને લઈને આજરોજ બાપુનગરના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ નગરપાલિકા અને રેલવે સ્ટેશન માસ્ટર સહિતના અધિકારીઓને રેલવે પ્રોટેક્શન વોલમાં રસ્તો આપવા બાબતની એક લેખિત રજૂઆત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અહીં બાપુનગરમાં અંદાજિત 100 થી વધારે પરિવારો રહે છે અને રેલવે ટ્રેકની પ્રોટેક્શન વોલના લીધે એમના લોકોને અવરજવર કરવામાં કનડગઢ રૂપે હોવાથી તેઓ દ્વારા હવે 5 ફૂટના રસ્તાની માંગણી કરવામાં આવી છે. તેઓ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે બાપુનગરથી રેલવે ક્રોસિંગ કરવા માટે 5 ફૂટનો રસ્તો આપવામાં આવે, જેથી તેમને ઓવરબ્રિજ થઈને અન્ય વિસ્તારમાં સિટીમાં જવા માટે લાંબો ધક્કો ખાવો ન પડે. આથી બાપુનગરના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને એક લેખિત અરજી કરીને 5 ફૂટનો રસ્તો રેલવે પ્રોટેક્શન વોલમાંથી આપવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી. हमीर सिंह पाल, बापूनगर. समस्या ये साहब रेलवे वाला आए थे, ये मतलब तोड़ने को बोल रहे हैं, तो साहब वो दीवार ले लें, कोई बाधा नहीं है, लेकिन मेरे को खाली निकलने का जगह है, वो जगह थोड़ा 5-10 फुट जैसा पीछे दीवार बना रहा है सोसाइटी में, अपने सामने सोसाइटी उधर तो वो बना रहा है, वो छोड़ा तो इधर भी थोड़ा 5-10 फुट जगह छोड़ दे मैं हैं. और हमारा जो लाइट का कनेक्शन है ये भी मतलब कनेक्शन है रोड ही पर रहा है, तो ये भी समस्या मेरी मतलब बेकार हो जाएगा. और कहना ये पानी का भी है लाइन, तो ये भी साफ गटर, ये भी वो पानी न करने की भी मतलब समस्या हो जाएगी. तो रेलवे से मांग क्या है? मांग यही है कि हमको मतलब अपना जो जगह वो दीवार बना रहे वो ले लें, उसको मेरे को कोई बाधा नहीं, कभी कभी को रास्ता दे दे निकलने के लिए बस. નેત્રંગ પોલીસે ગઈકાલે 65 ભેંસો સાથે 5 લોકોને ઝડપી લેતા હતા, જેઓ દ્વારા અક્કલકુવા નજીક કતલખાને લઈ જવામાં આવતા હોવાની માહિતીના આધારે 5 ટ્રકો સાથે 5 લોકોને પોલીસે ઝડપી લીધા હતા. ભરૂચ જિલ્લાના શેરપુરા ખાતેથી નેત્રંગ થઈને મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા ખાતે માર્કેટમાં ગેરકાયદેસર 5 ટ્રકમાં મોટી સંખ્યામાં ભેંસોની હેરાફેરી થઈ રહેવાની બાતમી નેત્રંગ પોલીસ અને જીવદયા એનિમલ વેલફેર ઓફિસરને મળેલી બાતમીના આધારે નેત્રંગ 4 રસ્તા ઉપર નેત્રંગ પોલીસે પૂરતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મધ્યરાત્રિના 1 વાગ્યાની આસપાસ 5 ટ્રકો વારાફરતી આવતા પોલીસે ટ્રક રોકી પાછળના ભાગની ટાટપટ્ટી હટાવી તપાસ કરતા તમામમાં 5 ટ્રકોમાં 65 જેટલા નાના મોટી ભેંસો મળી આવી હતી. ભેંસોને ટ્રકોમાં ખીચોખીચ દોરી વડે બાંધીને ખાવા
ખાવા માટે કોઈ પણ પ્રકારના ઘાસચારો કે પાણી વ્યવસ્થા નહીં હોવાથી તમામ ભેંસોની ગેરકાયદેસર હેરાફેરી થઈ રહેવાનું જાણવા મળ્યું હતું. મુખ્યત્વે નેત્રંગ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા 5 ટ્રકોમાં ભેંસો કે જેની કિંમત 6,50,000, 5 ટ્રક જેની કિંમત 15 લાખ રૂપિયા મુદ્દામાલ કબજે કરી ગેરકાયદેસર હેરાફેરી કરતા 5 જેટલા ઈસમોને જેલ ભેગા કર્યા હતા. તેઓ સામે ગુનો દાખલ કર્યો હતો. તમામ ભેંસોને ભરૂચની પાંજરાપોળ ખાતે રવાના કરી દેવામાં હતી, જ્યારે ભરૂચથી મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા ખાતે માર્કેટ યાર્ડમાં મોટા પાયે ભેંસોની હેરાફેરી પર્દાફાશ નેત્રંગ પોલીસે કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે ભૈયાત પરિવારના ઘરને નિશાન બનાવી તસ્કરો હજારો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં ઊભા ફળિયામાં રહેતા અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા યુનુસભાઈ મોહમ્મદભાઈ ભૈયાત કે જેઓના સગા સંબંધીના ઉમા ગત રોજ મોત થતા તેઓના ઘરેથી તેઓ તાળું મારીને રવિન્દ્ર ગામે ગયા હતા. ગત રાત્રે ત્યાં રોકાઈ ગયા હતા. દરમિયાન મોડી રાત્રિના લઈને સવારના 4 વાગ્યામાં ગમે તે સમયે તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી બંધ ઘરના દરવાજાનો નકોચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. એક રૂમમાં રહેલા કબાટને પણ તોડી કબાટમાં રહેલા સામાનને ફંફોસી નાખ્યું હતું. તિજોરી તોડી નાખી 15,000 રોકડા ચોરી લીધા હતા, જ્યારે રૂમના પાછળમાં રહેલા લાકડાના પિંજરાને પણ ફોડી નાખ્યું હતું. નુકસાન કર્યું. બનાવ બાબતમાં ઘરના નકોચો સહિત તાળું તૂટેલું સામે ઘરેથી જોતા ઘર માલિકે યુનુસ મોહમ્મદ ભૈયાતને કોલ કરી જાણ કરતા તેઓ ખરોડ ગામે પરત ફરી હકીકત જોઈને જાણી હતી. અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવીમાં તપાસ કરતા એક બાઇક પર 2 ઈસમો મોઢા ઉપર કાપડથી બુકાની બાંધી ઘર પાસે આવ્યું હોવાનું જણાવ્યું હતું. જે ઘટના સંદર્ભે યુનુસ મોહમ્મદ ભૈયાત રહેવાસી ખરોડ ઊભું ફળિયાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. એ બાબતે અંકલેશ્વર તાલુકા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી. અત્રે ઉલ્લેખ કર્યો કે તારીખ 28 સપ્ટેમ્બરના રોજ પણ જુમ્મા મસ્જિદ નજીક આરીફભાઈ પટેલના મકાનમાં 3,72,000ની ચોરી થઈ હતી. ત્યારે હવે આ તસ્કરો જાણ બેધું છે અને તેઓ નજીકના જ હોવાનું લોકો કહી રહ્યા છે. ભરૂચમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે ભરૂચમાં 24 કલાકમાં 5 લોકોના મોત થતા તેઓને કોવિડ સ્મશાન ભૂમિમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં 5 જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયા હતા. કોરોના વાયરસની મહામારી વચ્ચે કોરોનાનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં કુલ 5 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. ત્યારે હવે કોરોનાના સંક્રમણને નાબૂદ કરવા સરકારના દિશાનિર્દેશનું લોકોએ ચોક્કસ પાલન કરવું જરૂરી છે. કોરોના વાયરસની મહામારી સમગ્ર ભારતમાં હાહાકાર મચાવી હતી, ત્યારે આ જીવલેણ સંક્રમણને રોકવા સરકાર દ્વારા લોકડાઉન કરાયું હતું. તેને તબક્કાવાર અનલોકની પ્રક્રિયા હાથ ધરી હાલ છૂટછાટ કરવામાં આવી હતી, પરંતુ અનલોક 5માં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપીથી અને ચિંતાજનક ગતિએ વધી રહ્યું છે. ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં સતત વધારો જોવા મળી છે. ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં આજ દિન સુધીમાં 2408 જેટલા કોરોના વાયરસના પોઝિટિવ કેસો નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 2152 દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે 56 જેટલા દર્દીઓ આઇસોલેશન હેઠળ છે, જેને મળી કુલ 227 કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર ચાલી રહી છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં 100 જેટલા કોરોના દર્દીઓની સંખ્યા સામે આવી છે. ત્યારે 24 કલાકમાં 5 જેટલા કોરોના વાયરસની સંક્રમણ લઈ રહેલા દર્દીઓના મોત થવાથી તંત્રમાં ચિંતાની લાગણી વ્યાપી છે. ત્યારે કોરોના પ્રત્યે બેદરકારીએ લોકોએ કાળજી લેવાની તાતી જરૂર વર્તાઈ રહી છે. કરજણ વિધાનસભાની બેઠકમાં આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષય પટેલ દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષય પટેલે પોતાના સમર્થકો સાથે જનસેવા કેન્દ્ર ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આગામી 3 નવેમ્બરના રોજ યોજાનારી કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને બંને પક્ષો દ્વારા તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. જે અંતર્ગત મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષય પટેલે પોતાના સમર્થકો સાથે કરજણ જનસેવા કેન્દ્ર ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું. અક્ષય પટેલના સમર્થકોએ ભારે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજી મૂક્યું હતું. એક તરફ સરકાર સોશિયલ ડિસ્ટન્સ માટે ગાઈડલાઈન જાહેર કરી રહી છે, તો બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સના ધજા ગરવ્યા હતા. તે સ્પષ્ટપણે નજર પડ્યું હતું, જેની લોકમુખે ચર્ચાઓ શરૂ થઈ છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો, એક સમયે અક્ષય પટેલ કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે અને તેઓ કોંગ્રેસ પક્ષમાંથી જ વિધાનસભામાં ચૂંટાઈને ગયા હતા. જોકે તેઓએ ભાજપ સાથે સેટિંગ બાદ રાજીનામું આપતા ખાલી પડેલી વિધાનસભાની બેઠક પર ફરીથી ચૂંટણી જાહેર થતા અક્ષય પટેલ ભાજપના ઉમેદવાર બની ફરી ચૂંટણી લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારી ફોર્મ ભરવાની સાથે સાથે અમારા તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખથી માંડી તમામ પ્રકારના કાર્યકરો આજે એકજૂથ થઈ અને આજે ફોર્મ ભરવા માટે પ્રાંત કચેરીએ આવ્યા છે. કયા મુદ્દાઓ સાથે આપ પ્રજા વચ્ચે જશો? ચોક્કસ આજે આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા ગુજરાતના આપણા મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબની જે ખેડૂતલક્ષી નીતિ છે, યુવા રોજગારીની નીતિ છે,
આજે બહેનોને પણ સ્વાવલંબી બનાવવાની યોજનાઓ છે એ મુદ્દાઓ લઈને અમે પબ્લિક વચ્ચે હાલ જ્યારે સરકારની ગાઈડલાઈન ચાલી રહી છે ત્યારે આજે અહીંયા સોશિયલ ડિસ્ટન્સનો જે ભંગ થયો છે એ વિશે આપ શું કહેવા માંગો છો? સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો નથી અને આજે લોકચાહના એવી છે. આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ અને ગુજરાતના નેતાઓની લોકચાહનાને લઈ અને આજે પબ્લિક અહીંયા ઉમટી પડી. સરકાર એક તરફ ધાર્મિક તહેવારો પર પ્રતિબંધ મૂકી રહી છે અને બીજી તરફ આજે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે એ વિશે આપ શું સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા પણ આજે ભારતીય જનતા પાર્ટીની લોકચાહનાને કારણે આજે આમંત્રણ વગર આટલી પ્રમાણમાં પબ્લિક આવી હોય તો તમારે જ વિચારવાનું રહ્યું કે આ પબ્લિક કેમ આવી છે. સુરત તાલુકાના ઉમરપાડા ગામના યુવાન પત્ની વિરહમાં આત્મહત્યા કરવા માટે જઈ રહ્યો હતો, પરંતુ પોલીસની આત્મહત્યા હેલ્પલાઇન દ્વારા તેમને સમજાવીને આત્મહત્યા કરતા રોકવામાં આવ્યા હતા. સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ તરફથી આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન થોડા દિવસ અગાઉ જ શરૂ કરવામાં આવતા હેલ્પલાઇનથી ઘણા લોકોની જિંદગી બચી જવા પામી છે. હેલ્પલાઇન આશીર્વાદ પુરવાર થઈ રહી છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખાબા બંગલી ગામે યુવક સંજય ગનિયા વસાવા ઉંમર 31નો વર્ષ અને તેની પત્ની લીલાબેન ઘરનો સામાન્ય ઝઘડાને લીધે લતાબેન પોતાની 2 પુત્રીઓને લઈને રિસાઈને પિયર જતી રહી હતી. લતાબેનને અવારનવાર તેડવા જતા એ ના આવતા હતી અને સાથે બંને પુત્રીઓ પિતા સાથે વાત પણ કરતી ન હતી, જેથી 1.5 માસથી સંજયભાઈ ખૂબ જ તણાવમાં રહેતા, જેથી મનમાં ખોટા વિચાર આવતા આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. આ વખતે તેમને સુરત ગ્રામ્ય પોલીસ તરફથી બહાર પાડવામાં આવેલી થોભો જીવન અમૂલ્ય છે, આત્મહત્યા ન કરો, અમારી મદદ લે એવા હેલ્પલાઇન નંબર જોવા મળતા બેનરમાં દર્શાવેલા નંબર પર ડાયલ કરી પોતાની આપવીતી જણાવી હતી. પોલીસની મદદ માંગતા ઉમરવાડા પોલીસ મથકના પીએસઆઈ કેડી ભરવાડ અને તેમની ટીમ યુવકની મદદે પહોંચી હતી. યુવકને આશ્વાસન આપી પત્ની તથા પુત્રીઓ સાથે મિલન કરાવી આપવાની બાંહેધરી આપી હતી અને જીવન અમૂલ્ય છે અને તેની હિંમત અને સ્વાભિમાનથી જીવવાની પ્રેરણા આપતા યુવક તણાવમુક્ત થયો હતો. આમ સુરત જિલ્લા પોલીસ તરફથી શરૂ કરવામાં આવેલી આત્મહત્યા હેલ્પલાઇનને ઉમરપાડાના યુવકની જિંદગી બચાવીને ઉમદા કાર્ય કરતો, જેની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.